સાંબેલા ધારની। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં વરસાદ બાદ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે। હજુ સુધી ભરાયેલા પાણીનો કોઈ જ નિકાલ નથી થયો। બારેજા ગામ અને આસપાસના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। બારેજાથી બારચડી જતા રોડ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। ત્યારે બારેજા ગામ શ્રી હરિદર્શનમાં પાણી ભરાઈ ચૂક્યા છે। મુખ્ય બજાર અને નેશનલ હાઈવે બ્રિજ નીચે પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો અમદાવાદના દસક્રોઈ તાલુકાના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ ચારેય કોર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ગઈકાલે પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે। તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો રોષે ભરાયા છે। ત્યારે બારેજા ગામ અને આસપાસના વિસ્તારમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। બારેજાથી બારચડી જતા રોડ પર 2 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। બારેજા ગામ શ્રી હરિદર્શન સોસાયટીમાં પાણી ભરાયા છે। મુખ્ય બજાર અને નેશનલ હાઈવે બ્રિજ નીચે પણ પાણી ભરાયેલા હજુ પણ યથાવત છે। ત્યારે તંત્રની કામગીરી સામે પણ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। તંત્રએ પ્રી મોન્સૂન તો કામગીરી ન કરી, પરંતુ વરસાદ ખાબક્યા બાદ પણ કામગીરી નથી કરવામાં આવી રહી, તેના કારણે લોકોમાં રોષ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાયા છે લાઈવ। નરેન્દ્ર, જણાવશો કે દસક્રોઈ તાલુકામાં વરસાદ તો વરસી ગયો છે, પરંતુ વરસાદ બાદ પણ સ્થિતિ વધારે વણસેલી જોવા મળી રહી છે। હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા। જી, અમે અલગ અલગ જે દસક્રોઈ તાલુકાના અલગ અલગ ગામો છે ત્યાં ફરી રહ્યા છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। ખાસ તો જે નેશનલ હાઈવે પસાર થાય છે અને એ નેશનલ હાઈવેની આજુબાજુના તમામ જે ગામડાઓ છે એ ગામડાઓમાં સૌથી વધારે પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ અમે બારેજા ગામ કે જે નગરપાલિકા છે ને એ નગરપાલિકાની સ્થિતિ કેવા પ્રકારની છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ એ તમામ બાજુ આ પ્રકારનું પાણી આપને અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે ગતકાલે લગભગ 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ અહીંયા ખાબક્યો હતો અને એ વરસાદ એટલા મોટા પ્રમાણની અંદર પડવાને કારણે આ પ્રકારની સ્થિતિ આજે બારેજાની જોવા મળી રહી છે। આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે ગામના જે મુખ્ય બજારો છે, આ સિવાય દુકાનો છે, એ તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે। જી, કયા પ્રકારની સ્થિતિ છે? ખાલી અહીંયા જ પાણી છે કે સમગ્ર શહેરમાં આ પ્રકારનું પાણી જોવા મળી રહ્યું? આખા બારેજા ગામમાં પાણી ભરાય છે। અહીંયા છેલ્લા 5 વર્ષથી સમસ્યા છે। આપણે પાણીના ભરાની અંદર 4 દુકાનો મજબૂર થઈ જઈ છે અમે દુકાનો ખાલી કરવા, અને છેલ્લા 5 વર્ષથી વધારે પાણીની તકલીફ છે। પાણીનો જે નિકાલ હતો એ નિકાલ અત્યારે થતો નથી, જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે। અને નથી થતો મતલબ શું સમસ્યા છે? તંત્ર કોઈ બેદરકારી છે તંત્રની। જે ગટરોમાં પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એ કામગીરી થતી નથી। એના માટે જ એના કારણથી આ પાણીની સમસ્યાઓ છે। પ્રી મોન્સૂન ના થતી હોવાની છે સમગ્ર ગામમાં આ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે અમે અત્યારે હાલ મુખ્ય બજારમાં છીએ। સાહેબ, અહીંયા આગળ એવું કહેવા માંગુ છું કે નગરપાલિકામાં બધા ટેક્સ ભરો છો, બધું ભરો છો, અને કોરા ટાઈમે જ્યારે કામ કરવાનું હશે ત્યારે કામ થવું જોઈએ તે યોગ્ય કામ થતું નથી। આ એક જગ્યા એવી નથી, રાધેશ્વરમમાં તો તમે જઈ જ નહીં શકો ત્યાં આગળ। અત્યારે હાલ ત્યાં આગળ તો તમારે કેડ સમાનું પાણી છે, પછી ગજાનન આગળ બી એવું છે। એમ બારેજામાં તમામ જગ્યાએ જે કે રેસિડેન્સી છે, જે કે જગ્યા છે, ત્યાં આગળ વર્ષોથી આવી રીતે પાણી ભરાય જ છે અને પાણી ભરાતું જ રહે છે। તો વર્ષોથી આ પાણી ભરાય છે અને આ જ પ્રકારની પાણીની સમસ્યા રહેતી હોય છે। લોકો નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઊભા કરતા જોવા મળી રહ્યા છે। આ સિવાય લગભગ 4 જેટલી દુકાનો એવી છે કે જે અંડર એટલે કે નીચેની તરફ જે જમીની સ્તર છે એનાથી નીચેની બાજુ આવી છે, અને એના જ કારણે અહીંયા લોકોને વધારે સમસ્યા પડી રહી હોય એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ સિવાય અહીંયા આપ જોઈ રહ્યા છો કે ડૉક્ટરનું ક્લિનિક છે, એમાં પાણી ઘૂસી ચૂક્યા છે। આ સિવાય અન્ય તમામ જે કેટલીક દુકાનો આપને જોવા મળી રહી છે એ તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે દસક્રોઈ તાલુકામાં લગભગ 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો, અને એના જ કારણે જે નીચાણવાળા કેટલાક વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર
સ્થિતિ વધારે વિકટ બનતી જોવા મળી રહી છે. ચાહે દસકોઈ હોય, લાંભા હોય કે પછી એ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે અને વેપારીઓ અથવા તો સ્થાનિકો એ તમામ લોકો સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે એ તમામ લોકો એક બાબત અચૂકથી કહેતા હોય છે કે તંત્ર દ્વારા, અહીંયા નગરપાલિકા છે તો નગરપાલિકાનું જે તંત્ર છે એના દ્વારા કેટલીક કામગીરી કરવામાં આવતી હોય છે. પ્રી મોન્સૂનના નામે તેઓ ટેક્સ જરૂરથી વસૂલે છે, પરંતુ એ ટેક્સ વસૂલવાની સામે એમને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ એ પ્રકારની સુવિધા નથી મળતી અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે પાણી ભરાવાની આ પ્રકારની સમસ્યા અને ત્યારબાદ હેરાનગતિનો સામનો એમને કરવો પડતો હોય છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના આ આસપાસના વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો પરંતુ સ્થિતિ હજુ વણસેલી હાલતમાં છે, કારણ કે પાણી આ વિસ્તારોમાંથી નથી ઓસરી રહ્યા.